આપની માટે નાના બજેટના ટેર્નામેન્ટ લઈને આવ્યા છીએ જે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલું છે અને વારની વાત કરીએ તો અંદાજે 53 થી 54 વાર જગ્યા આવેલી છે અને 11નો ફ્રન્ટ આમાં મળી જવાનો છે। તો અત્યારે આપણે છીએ પાર્કિંગ એરિયામાં। તો જે આપણે નાનું એવું પાર્કિંગ એરિયા મળી જાય છે આમાં અને પ્લસ અટેચ ટોયલેટ બાથરૂમ તો જે તમારે પાર્કિંગ એરિયામાં જ આવી જાય છે। આ વોશિંગ મશીનની સ્પેસ છે અને ત્યાંથી જ સૌથી પહેલાં આપણને એક નાનો રૂમ મળી જવાનો છે। તો આ થઈ જશે તમારો એક નાની સાઇઝનો રૂમ અને અત્યારે ટોટલી પ્રોપર્ટી છે એ રહેવાલાયક ને સારી છે અને ત્યાંથી જ અંદર આવીએ તો એક મોટી સાઇઝમાં આપણે આને રૂમ ગણીએ અથવા રૂમ ને કિચન સાથે ગણીએ તો આ રીતનું આમાં અરેન્જમેન્ટ છે। કારણ કે જગ્યા જે નાની છે, બજેટ જે નાનું છે એ પ્રમાણે એકદમ સુંદર આયોજન છે। કિચન બી જોઈ શકો છો, એલ શેપનું પ્લેટફોર્મ આવી જશે, સાથે જ સ્ટોરેજ માટેની સ્પેસ, ઉપરની સાઈડ સ્ટોરેજ, વેન્ટિલેશન એર સર્ક્યુલેશન માટે અને વોશિંગ એરિયા। તો આમાં તમને નાનો એવો વોશિંગ એરિયા પણ મળવાનો છે જે ઓટીએસમાં બી યુટિલાઇઝ થાય છે અને વોશિંગ એરિયામાં બી યુટિલાઇઝ થશે। તો આપણે જો ગ્રાઉન્ડ ફ્લોરમાં અને અત્યારે ગ્રાઉન્ડ ફ્લોરમાં 1 બેડ હોલ કિચન આપણે કહી શકીએ અને સેમ ઉપર આ રીતની કન્ડિશન મળવાની છે। તો આપણે તે ઉપર પણ જોઈ લઈશું। ઉપર આવતા જ આ થઈ જશે તમારો ટેરેસ એરિયા અને હજી મેઇન ટેરેસ ઉપર જવાની સીડી તમને અહીંયાથી મળી જવાની છે અને આ થઈ જશે તમારો ફર્સ્ટ ફ્લોર ઉપર મોટી સાઇઝનો લિવિંગ એરિયા। એમાં ઓટીએસ માટેની વિન્ડોઝ આપેલી છે અને સાથે આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે। તેની જ ઉપર તમને સ્ટોરેજ પણ આપેલું છે, તો આ સ્ટોરેજ પણ મળી જવાનું છે અને વોલમાં જે આપણે કહીએ ને જૂનાની સ્ટાઇલ, તો આ કબોર્ડ દિવાલની અંદર ફિક્સ કરેલો છે, આ પણ એઝ ઇટ ઇઝ છે અને કિચન એરિયા જોઈ શકો છો, આમાં બી તમને નાનું એવું કિચન એરિયા મળી જવાનું છે। તો આ 54 વાર જગ્યામાં 2 BHK મકાન તમને મળી જવાનું છે જેમાં 11નો ફ્રન્ટ રહેવાનો છે। તો વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। અને પ્રાઇસની વાત કરું તો માત્ર 30 લાખમાં આ ટેર્નામેન્ટ દેવાનું છે। તો નાના બજેટમાં છે। વિડીયો જાય તે પહેલાં વિડીયોને સેવ કરી લેજો અથવા તમારા ગ્રુપમાં શેર કરી લેજો જેથી આ વિડીયો તમારાથી મિસ ન થાય। હું જિગ્નેશ વસાણી રજા લઉં છું, ફરી મળશું આવા નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય ભારત।